શું પરિસ્થિતિ છે અને કેટલું કમાઈ લો? પેલા ચાલુ કર્યું, એક બે વિડીયો મૂકે, પબ્લિક કે વાહ, હિન્દીમાં ચાલુ કરી શકે, ખુશ થઈ પબ્લિક. પેલા બે વિડીયો વાયરલ થયા, પછી ગાળો પડવાનું ચાલુ થઈ. વેણી આવતું એવું નહીં કહેતું કોઈ કોમેડી કરીને? હા, બધા એમ કે એક આ ડાયલોગ મારા ને એટલે ભાઈ મૂકે તો પૈસા લાગે. થાઈલેન્ડ ની ટ્રીપ મારી દેવાય. થાઈલેન્ડ ના કર, વિયેતનામ કોણ? કર તું કર આમ કે કર એક દિવસ તું કર. કરતા હતા. પછી એમ થાય કે પેન ઇન્ડિયા લેવલે જતા રહીએ, થોડી હવા આવી જાય કે ભાઈ આઈએ તો આપણે ચાલીએ જ છીએ, થોડા આગળ જઈએ. તો પેલા ચાલુ કર્યું, એક બે વિડીયો મૂકે, પબ્લિક કે વાહ, હિન્દીમાં ચાલુ કરી શકે, ખુશ થઈ પબ્લિક. પેલા બે વિડીયો વાયરલ થયા, પછી ગાળો પડવાનું ચાલુ થઈ. અત્યારે તો બસ પહેલેથી કઈ એવું કીધું, કોઈ ફોર્સ નથી કર્યો કે આ કરો તે કરો, જે બી કરો એ કરે જાવ, એમ મહેનત કરો અને કરે જાવ, બસ. બીજું 10 ના પાસ થયા હવે પછી બીજી તો શું આશા હોય? કરો હવે જે કરવું હોય. હા, અમે જયારે પહેલા વિડીયો બનાવતા હતા ત્યારે મારા જોડે ડેલનું પેલું એકદમ તમને ખબર છે સસ્તું સારું જે 30,000 વાળું લેપટોપ આવે છે એ હતું. અને શૂટિંગ અમે દર શુક્રવારે કરતા હતા વિડીયો. અમે આખા 4 દિવસમાં સ્ક્રિપ્ટ રેડી કરું, શુક્રવારે શૂટ કરીએ અમે, અને એ જ રાત્રે આખી રાત બેસીને એડિટ કરું. શનિવારે જ આજે કઈ રીતે આવે ઘરમાં જ. હા, ઘરમાંથી જ આવે. ઘરમાં જ વાતાવરણ એવું એટલે પરિવારજનો, આપણા કુટુંબમાં, આપણા સમાજ વાળા જે બધા હોય એ આપણને ખબર જ હોય કઈ રીતના હોય. હા, આવવાનું જ છે. સો હેલો એન્ડ વેલકમ ગાઈસ ટુ સ્વમાન. બરોબર બોલે ને? હા, ડન. ઓકે, તો આજે અમે આયા છીએ સાગરભાઈની સામે ઇન્ટરવ્યુ આપવા. નતું હવે 2 નંબરની વાત છે, પણ એમને બોલાયા છે 3-4 દિવસ અમે લવડાવતા હતા એમને, પણ કઈ વાંધો નહીં, આ ટાઈમ મળી ગયો તો આવી ગયા છીએ. પૂછો જે પૂછો, બિંદાસ પૂછો, જવાબ ગોખીને જ આવ્યા છીએ અમે. ગોખીને આવ્યા પણ બીજો અભ્યાસક્રમ 12નું પેપર આવશે તો વાંધો નહીં, ફેલ થઈ જઈશું ને, પહેલાથી થતા જ આવ્યા છીએ, કઈ વાંધો નહીં. તમે અભ્યાસક્રમની આપણે વાત થઈ, તમારી હમણાં જ મેં રીલ જોઈ એક્ઝામની, એનું રિઝલ્ટ આવ્યું પછી પપ્પા સામે બતાવ્યું, તો એવું રીતે રિઝલ્ટ બતાવો ને એવું જ થાય છે કે ખાલી વિડીયોમાં જ હોય? ના, એટલે એમાં કેવું હતું કે મારા પપ્પાએ તો મને નતા બોલ્યા મારે જ્યારે ઓછા ટકા આવ્યા ત્યારે, પણ એ ખરેખર 10 ફેલ છે. એટલે મને એવું વિચાર આવ્યો કે જો આ રીતે મને કેમ તો હું આ રીતે કહી શકું, તો એ આઈડિયા આખો કનેક્ટ થઈ ગયો ને એ રીતે અમે બનાવ્યો હતો વિડીયો. તો દર્શકો, એસપી ઇન્ડિયાની ટીમ આપણી સાથે છે અને એમને કેવી રીતે આખું એમનું કરિયર શરૂઆત કરી, કેવી રીતે એમનો સંઘર્ષ રહ્યો, આ તમામ બાબતો પર વાત કરવી છે. હલકી ફુલકી વાત કરવી છે, જ્ઞાન નથી આપવું કશું, બરાબર? એ જે રીતે વિડીયોમાં લોકોને મજાક કરાવે છે, જ્ઞાન નથી આપતા, એ રીતે આપણે વાત કરીએ. સૌથી પહેલાં તો તમે આ રીતે વિડીયો બનાવવાનું શરૂઆત કેવી રીતે કરી, અને જે તમે એ તબક્કામાં હતા જ્યારે કે કરિયર સેટ કરો ને આવું બધું, ફેમિલીનું તો પ્રેશર હોય ને એ વખતે? 100%. હા, તો જણાવો કેવી રીતે? તો અમે કોલેજમાં હતું, હું ને વાલો અમે બે જોડે મળતા હતા. શું નામ? વાલો. એટલે આમ ઓફિશિયલ નેમ એનું જતીન વાળા છે, પણ મને વાલો જ કહું છું પહેલાથી. બહુ વાલો એમ? હા. તો અમે 2 જણાએ જોડે ચાલુ કર્યું હતું. પહેલા મેં સેલ્ફીમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું. અમે લગભગ 2015 કે 16માં એ વખતે ચાલુ કર્યું હતું, એકલા બનાવતા હતા. અને એ શરૂઆત એ રીતે કરી હતી કે અમે આપણે હર્ષ બેનીવાલ, ભુવન બમ છે, આશીષ ચંચલાની છે, આ બધા જે યુટ્યુબર્સ છે એમના વિડીયો જોઈને એમ થયું કે આવું તો આપણે કરી શકીએ છીએ, ટ્રાય કરવામાં શું વાંધો. તો હર્ષ બેનીવાલ છે, આશીષ ચંચલાની છે, ભુવન બમ છે, આ બધા યુટ્યુબર્સ છે એ લોકોના વિડીયો અમે જોતા હતા, કેમ કે એટલે એ વખતે એ લોકો ટ્રેન્ડિંગમાં હતા. તો અમને એમ થયું કે આ તો આપણે કરી શકીએ છીએ, તો અમે પછી ચાલુ કર્યું, પછડાયા બરાબર ના. પછી તણીમાં ચાલુ કર્યું. એક ભાઈબંધ હતો કોલેજમાં, એટલે હું રોજ બધાને કે કરું કે ભાઈ મારા યુટ્યુબના વિડીયો બનાવવા છે, એટલે કરું ટ્રાય, ચાલુ કરું. હું કે કરતો હતો બધાના. તો એક જણે એક દિવસ કહી દીધું કે ખાલી વાતો શું કરવાની, તાકાત હોય બનાવીને બતાવો. એ દિવસથી જર્ની ચાલુ થઈ. ટણીમાં ચાલુ કરેલી જર્ની હજી સુધી હા, અહીંયા પહોંચે છીએ. પછી તમારે એનો ઉપકાર માનવો પડે ને? એ તો ખોવાઈ ગયો, ક્યાં ખબર જ નહીં. તો નહીં તો એ કહી શકે કે મેં આખા એસપી ઇન્ડિયા વાળાને તૈયાર કર્યા. એટલે આ ઇન્ટરવ્યુ કદાચ એ જોઈ જશે તેને યાદ આવે, ભાઈ મેં કીધું હતું. કહે છે ને બધાને કે જોયું મેં કીધું હતું. તમારી 3ની મિત્રતા વિશે વાત કરો, કેવી રીતે તમે બાળપણના મિત્રો છો, શું છે? ના, જો હું ને વાલો અમે 2 કોલેજના મિત્ર છીએ, પણ આ મારો મિત્ર ક્યારે બન્યો અમને 2ને નહીં ખબર. કઈ રીતે બન્યા શું ખબર જ નહીં, ખાલી એટલી ખબર છે કે આ ક્યાંકથી આવીને બાજુમાં બેસી જતો હતો બસ. અને આ વાલા કેમ તું મારા મામાનો છોકરો છે. અચ્છા, એટલે મામા ભાઈના ભાણિયા. હા, એવું છે. 2 જણા ભારે પડે જ મારી ઉપર અમુક વાર. તો તમે બધા નજીકમાં રહો છો? કેવી રીતે તમે ભેગા થઈને બનાવવાનું વિડીયો? હા, નજીકમાં જ રહીએ છીએ અમે. સવારે 8 વાગે મળીએ, બધા ભેગા થઈએ,
8 થી 8:30 શૂટ પતી જાય, 9 વાગે નવરા એડિટ કરી, પછી આખો દિવસ પછી હું વિડીયો વિચારું, આ બધા જે કરવું એ કરે. તો આવું તો સારું કરિયર, મજા પડી જાય. આ કલાકનું જ કામ આખું દિવસ. ના એટલે વિડીયો વિચારવામાં બહુ ટાઈમ જતો રહે છે, પણ શૂટ કરવામાં ખાલી એટલો ટાઈમ જાય, હા. વિચારવામાં આખો દિવસ. વિચારવામાં આખો દિવસ જતો રહે. એડિટિંગમાં એડિટિંગમાં જેવો વિડીયો મોસ્ટલી કલાક તો મેક્સિમમ, કેમ કે મારે એટલી થોડી સ્પીડ આવી ગઈ છે. ઓકે. તમારા શું અભ્યાસ તમે કર્યો, કઈ કોલેજમાં હતા, શું હતા, ત્રણે એ રીતે વાત કરો. શરૂઆત મારા આનાથી કરીએ. હું 10th ફેલ છું. 10th ફેલ પછી મેં એક્ઝામ બી નહીં આપી, કંઈ જ નહીં કર્યું. પછી એક વર્ષ હું બેઠો, પછી જતીન આ વિડીયોનું એનું બધું કરતો હતો. મેં જતીનનો કોન્ટેક્ટ કર્યો કે આવી રીતે કંઈ હોય તો કહેજે મને, એમ એક્ટિંગનો થોડો મને બી શોખ છે. તો જતીન એકવાર મને એક વિડીયોમાં લઈ ગયો, આજથી 4 વર્ષ પહેલા. બસ ત્યારથી પછી આમાં જ છીએ હવે. એટલે એમાં કહી દઉં ભાઈને એક્ટિંગનો શોખ નતો, પણ કોરિયન લાગે છે ને થોડો, આમ ફોટા એવા પડાવતો, જેનજી બધા જોડાઈ જાય. કાંકરિયા થઈને ફોટા પડાવતો હતો ને. તે પછી એમાંથી અમારી બેન વાત થઈ હતી કે આ ભાઈ ફોટા સારા પડાવે, એક દાડો બોલાવો એમ. જતીન તમે શું ભણ્યા? તો બીકોમ. બીકોમ. તમે બીકોમ માં સાથે હતા? ના, એને પૂરું કર્યું, મેં અડધું મૂક્યું હતું. અડધું મૂક્યું. નતું ભણવું એટલે. પેલું આમ એવું બધું એવી વાતો હોય છે કે ડ્રોપ આઉટ હોય, આમ એવું એક આખું ટ્રેન્ડ આવ્યો હતો, ખબર છે કે હું તો આ ડ્રોપ આઉટ છું, મને તો મારું આ. ના, એવું એ ડ્રોપ આઉટ જે ઇન્ટરવ્યુ બધા કહેતા હોય ને, એ લોકો કહે છે કે વિડીયોમાં, પણ એવું ખરેખર હતું નહીં, ભણવું કોઈ નહીં હતું. અને હા, અને હું જોડે એકાઉન્ટન્ટની જોબ કરતો હતો, વાલો મેડિકલમાં જોબ કરતો હતો, એટલે એ રીતે હતું. પછી વિડીયો બનાવતા તો બધું મૂકી દીધું. લેવિશ લાઈફસ્ટાઈલ નથી? ના, ફાંફા હતા બધી વસ્તુના. બાઇક બી કોક દિવસ હોય આની તો જવાનું, બાકી એવું બધું હતું. અમે ફાફા હતા ને અમે ફાફા હતા. તો તમે આ જે વિડીયો જે તમે બનાવો છો, હું જોઉં છું તો મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, આમને સ્પર્શે એ પ્રકારનું કન્ટેન્ટ બહુ મોટું હોય છે. અને ખાસ કરીને આપણે એક તબક્કો હતો જ્યારે કન્ટેન્ટ કોઈ પોતાની બોલીમાં લહેકામાં બનાવે ને તો એને આમ પેલું કહે યાર આ કેવું બોલે છે આમ તેમ. અને તમે એવું જ સાબિત કરી બતાવ્યું કે પોતાની બોલીમાં ગમે તેવું કન્ટેન્ટ હોય તો લોકોને સ્પર્શે છે ને લોકો સુધી પહોંચે છે. તો આવું તમે પહેલા કંઈ વિચારીને કર્યું હતું કે બસ સમજતા શરૂ કર્યું ને? ના, જો કન્ટેન્ટ જે અમે અત્યાર સુધી જે બનાવ્યા છેલ્લા 3 વર્ષમાં, એની શરૂઆત એ રીતે થઈ હતી કે હું એક દિવસ મારું જે ઘરની ગેલેરી છે બરાબર, બાલ્કની, એમાં ઊભો હતો અને મેં નીચે જોયું તો ગાડી હતી, ત્યાં એક ડોગ આવ્યું, સ્ટ્રીટ ડોગ, પીપી કરીને જતું રહ્યું. એટલે મને અચાનક વિચાર આવ્યો કે આ જે એ કરીને જતો, ગમે તેટલી મોંઘી ગાડી હોય તો એ કરીને જતું રહ્યું, ત્યાં જઈને એના ભાઈબંધો કેવી ટણી કરતું હશે. તો મેં એ રીતનો એક વિડીયો બનાવ્યો. એ જાતે ફોન ઉપર વાત કરતો હોય કે હું ડોગ છું, ઉપર મેં એ રીતે લખી નાખ્યું કે ડોગ બી લાઈક આફ્ટર, એટલે જે પીપી કરી દે અને પછી જે ટણી કરતા હોય ગમે તેટલી મોંઘી ગાડી હોય તો આપણે તો પીપી કરી જ લીધી, એમ કોઈ જોયું નહીં. તો એ એક વિડીયો બનાવ્યો તો પબ્લિકને બહુ ગમ્યો. આમ પછી એ સિરીઝમાં મેં અલગ અલગ પ્રાણીઓનું ચાલુ કર્યું. કબૂતરનો મેં જોયો. હા, તો એ બધાને બહુ ગમવા માંડી. એટલીસ્ટ એવું થયું કે અમે બનાવતા હતા ને જે વિડીયો, એ પછીના એના વર્ષ 1.5 વર્ષ પછી બહારના જે હિન્દી ક્રિએટર છે એ લોકોએ એવા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. એટલે એટલા સુધી વાત પહોંચી જાય. રિજનલ ટુ નેશનલ પોઈન્ટ. હા, બરાબર. તો તમે જ્યારે શરૂઆત કરી વિડીયો બનાવવાની આ તે, તો તમે કઈ રીતે વિષયોની પસંદગી કરતા, કેવી રીતે ભેગા મળીને આખું વાતચીત કરતા, કેવી રીતે એજન્ડા નક્કી કરતા કે આજે આપણે આ વિડીયો બનાવવાનો છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે? તો એના વિશે કંઈક કહો. તાર કેવું છે કે બધું હું જ બોલું? તો કે ના, શરમાઈ જાય બહુ. એ બહુ. હા, કન્ટેન્ટ તો આ લઈને આવતો રોજે, ખીચામાં ભરીને નતો લઈને આવતા, કન્ટેન્ટ લઈને આવતા. કન્ટેન્ટ વિચારતા હતા પેલા. અમારે કેવું, આના ઘરે ક્યારેક મળતા હતા, ક્યારેક બહાર મળતા હતા, ક્યારેક કેટલીએ મળતા હતા, પછી ક્યારેક હા, પછી છેલ્લે તો ધાબે જતા હતા. તો ધાબે જઈને બાકડા હતા અને ત્યાં સારું એવું લક્ઝરિયસ થોડું ધાબુ છે, થોડું એવું બાકડો હતો. તો ત્યાં બેસતા, થોડું વિચારતા. સવારે ત્યારે તો અમે 7 વાગે આવી જતા. 7 વાગે નહીં, 6 વાગે. 6 વાગે, હા, 5 વાગે મળીએ, 6 વાગે મળીએ. કેમ કે 6 વાગ્યાથી બેસી જઈએ, રખડીએ, આમથી આમ બાઇક લઈને ફરતા આવીએ. કેમ કે ડેલી વિડીયો મૂકતા હતા ને આપણે, પહેલા રોજ મૂકતા, એટલે રોજ સવારે વહેલા આવવું પડે ને 10-11 વાગ્યા સુધી તો વિડીયો અપલોડ કરી દેતા. એટલે સવારે આવીને વિચારતા કંઈક આવી જાય એટલે પાછું શૂટ કરીને એડિટ કરીને આવે તો એમને ગાડી લઈને ફર કરવા, નાસ્તા કરવા. એટલે ખાતું કેવું કે અમુક વાર મારા મગજમાં વિડીયો આવી જાય બરાબર, એટલે સવારે અમે મળીએ એટલે નક્કી કરીએ કે જો આ રીતનું આવ્યું છે, તમારું શું કહેવું છે. એટલે બધા પોતપોતાનો ઓપિનિયન આલે અને એ રીતે આખી સ્ક્રિપ્ટ સ્ટ્રક્ચર બનાવીએ બરાબર. અમુક વાર વિડીયો મગજમાં ના આવે તો રખડવા નીકળી જઈએ. તો રસ્તા ઉપર કોક તો એવો સીન મળી જ જાય કે જેની પર વિડીયો બનાવે.
એટલે એ રીતે અમે પણ એ વસ્તુ રેગ્યુલર અમે બે વર્ષ જેવું હા, બે વર્ષ જેવું અમે કન્ટિન્યુઅસ એક રજા પાડ્યા વગર વિડીયો મૂક્યા હા તો એ વખતે ટિકટોક હતું કે ના Reels. રીલ્સ 2022 કે 23 2020 પછી 2021 21 કે 22 માં અમે ચાલુ કર્યું કોરોના પછી હા કોરોના પછી પછી હા તો તમે જ્યારે ત્રણે શરૂઆત કરી બરાબર છે અને ચોથા તમારા મિત્ર હતા એ ક્યાં ગયા મેં જતો રહ્યો ઓસ્ટ્રેલિયા અચ્છા તો એ તમને યાદ કરે કે તમે એને યાદ કરો અમારે 24 કલાકમાં 150 ફોન થતા છે અત્યારે હાલની તારીખમાં એવું છે બરાબર તો એ ત્યાં શું કરે ખટારામ ફરી ખાય છે એવું ઘટાડામાં ફરી ગઈ એટલે રિમૂવલ્સ ની જોબ કરે છે પેલું સામાન ઊંચો કરવાનો ને કોકના ઘરે મૂકી આવવાનો એટલે બધું લેવડ દેવડ ચાલે છે એ લોકોને ત્યાં તો મજૂરી કરવી જ પડે ફોરેન જાય તો હાર્દિક મજૂર મજૂરી કરે આ મજૂરી કરે છે તો તમે એને કહો છો કે અહીંયા આવી જા કે એ તમને કહે છે અહીંયા આવી જાઓ તો એની ઉપર તો રોજ ઝઘડા થાય છે અમારે હું એને કહું એ કે હું આવી જઈશ આમ નથી બધું ચાલતું રહે છે પણ ખબર નહીં હવે એન્ડમાં શું થવાનું છે એમ તમે વિડીયો બનાવવાના શરૂ કર્યા ચારે લોકોએ તો શરૂઆતનો તબક્કો તો સંઘર્ષવાળો ચાલશે નહીં ચાલે વિડીયો આવું તો કોઈ બધાને પહેલેથી તો જાણતા ના હોય તો પરિવારનો આસપાસના લોકોનો મિત્રોનો આ લોકોનું શું કહેવું હતું શરૂઆતમાં અમે જ્યારે યુટ્યુબ ચાલુ કર્યું હતું 2016 વખતે ત્યારે બહુ બધાએ મને કીધું અમને બે એને કે ભાઈ આ વસ્તુ ના કરાય આ વસ્તુ સાઈડમાં જ સારી એમ એઝ અ કરિયર આ વસ્તુને પકડીને બેસી ના રહેવાય કેમ કે આનું નક્કી નહીં અમુક જણા તો એમ કહેતા હતા કે પ્લેટફોર્મ જ આખું જતું રહ્યું કે ઉડી ગયું તો પછી શું કરીશું એમ અને એક તો વિડીયો ચાલતા નતા એટલે બધા બહુ આજુબાજુવાળા બધા બહુ સંભળાવતા હતા આ તે એક વાર નહીં ચાલે હા એક તે તો થતું હતું એવું પાછું કે વિડીયો ચાલતા જ નતા અમારા યુટ્યુબનું તો અમારે એક ચેનલ હતી અત્યારે હાલની તારીખમાં છે 70-80 હજાર સબસ્ક્રાઈબર છે એના પણ હજુ સુધી એ વિડીયો એ ચેનલમાં કોઈ બી વિડીયો મૂકે તો નહીં ચાલતા ખબર નહીં કેમ એક તે બહુ હતું છેલ્લે તો અમે કંટાળીને બંધ કર્યું હતું કે ભાઈ હવા નહીં કરું પણ એ ટાઈમે પછી રીલ ચાલુ કર્યું વિડીયો મૂકેલા જ નહીં શેમાં એમાં પેલી ચેનલમાં 150 ઉપર હા વિડીયો 150 ઉપર તો આવું એક તબક્કો આવે વિડીયો આપણે ના ચાલતો હોય તો ખરેખર નાસીપાસ થવાય તો ટકી રહેવું કેટલું મહત્વનું ટકી રહેવું તો મહત્વનું છે જ કેમ કે અમે જો ટકી રહ્યા તો આટલા સુધી તો પહોંચ્યા છીએ કેટલી ઉંમર તમારે ત્રણેની મારી 21 25 અચ્છા તો હજુ તો તમે તો જવાનીમાં જ ખાસું બધું મેળવી લીધું એવું કહેવાય ના ખાસું બધું જ ના કહેવાય પણ એક સ્ટેટસ સુધી પહોંચી ગયા છે હવે આગળ ધીમે ધીમે વધીએ છે એમ બરાબર તમારામાં ત્રણેયનો પ્રશ્ન છે કે સરકારજમ આજે તમારે અત્યારે તમે લોકોને બતાવો છો એ ક્યાંથી આવ્યું તમને શું લાગે તમારા પરિવારમાં કોઈ એ પ્રકારનું સરકાસ્ટિક હતું આજુબાજુનું વાતાવરણ કે બાળપણમાં શું તમારું શું માનવું છે બધા મિડલ ક્લાસ છીએ હા એટલે આવી જ જાય તમે હતા જો કદાચ તમે શોખ નહીં મને નહીં ખબર હું મિડલ ક્લાસ જ છું તો ભાઈ તમને ખબર જ છે કઈ રીતે આવો ઘરમાં જ હા ઘરમાંથી જ આવે ઘરમાં જ વાતાવરણ એવું એટલે પરિવારજનો આપણા કુટુંબવાળા આપણા સમાજવાળા જે બધા હોય એ આપણને ખબર જ હોય કઈ રીતના હોય હા આવવાનું જ છે બધાને બરાબર ખબર જ હોય પણ વિડીયો બનાવવા એ ના ખબર હોય બધાને એ લોકો પછી અમે વિડીયો મૂકીએ એટલે ખબર હા જો આવું તો આપણે થાય છે કે આવું તો આપણે બધા કનેક્ટ કરી શકે અને એ જ કદાચ કારણ છે કે લોકો તમને જલ્દી કનેક્ટ કરે છે ને જુએ છે તે કે એમને એવું લાગે છે કે આ મારી જ આજુબાજુની વાત છે બરાબર સંઘર્ષનો તમારો સમય હતો શરૂઆતમાં કેવી રીતે તમે વિડીયો તૈયાર કરતા કેવી રીતે એડિટ કરતા કેવી રીતે પબ્લિશ કરતા શું અને અત્યારે શું પરિસ્થિતિ છે લેપટોપ હા અમે જ્યારે પહેલા વિડીયો બનાવતા હતા ત્યારે મારો ડેલનું પેલું એકદમ તમને ખબર જ છે સસ્તું સારું જે 30,000 વાળું લેપટોપ આવે છે એ હતું અને શૂટિંગ અમે દર શુક્રવારે કરતા હતા વિડીયો અમે આખા 4 દિવસમાં સ્ક્રિપ્ટ રેડી કરું શુક્રવારે શૂટ કરીએ અમે અને એ જ રાત્રે આખી રાત બેસીને એડિટ કરું શનિવારે મૂકી દઉં એટલે શું મારે હું જ્યાં જોબ કરતો ત્યાં રજા ના પડે અને ત્યાં પહેલાંથી કીધેલું જ હતું કે શુક્રવારે તો હું રજા જ પાડે તમારો પગાર કાપી લેજો જો કે એ લોકો હાલતા નતા પગાર એકાઉન્ટની જોબ એવી જ હોય એકાઉન્ટની જોબમાં તમને વર્ષ 1.5 વર્ષ તો ખાલી કે શીખ જ હજુ તો શીખવાનો હા હજુ તો શીખવાનું છેલ્લે એ લોકોએ મારો 3,000 રૂપિયા પગાર નક્કી કર્યો હતો અને એમાં એક શુક્રવારના ના કાપ્યા બાકી તો પછી કાપવાનું ચાલુ કરી દીધું એટલે પછી મેં જોબ મૂકી દીધી પણ એ રીતે હતું કે શુક્રવારે શૂટ કરીએ રાત્રે હું એડિટ કરું અમુક વિડીયો તો એવું થતું કે તમને ખબર પેલા VFX ને એ બધું કરતા હોઈએ નોર્મલ સાદા તો એ લેપટોપમાં તો થાય જ નહીં તો એ બધું કરવામાં 3-4 દિવસ એટલે બે રાત આખી રાત જાગું હું એ બધું કરીને પૂરું કરતો હતો મતલબ ટૂંકમાં શુક્રવાર કાં તો શુક્ર શનિ રવિ 3 દિવસમાંથી 1 દિવસમાં આવી જવો જોઈએ એક્સપોર્ટ કરવામાં તો 9-10 કલાક લઈ જાય 24 કલાક થઈ જાય એક્સપોર્ટ થવા વિડીયો કેમ કે 30 બહુ મોટો વિડીયો થતો તો એડિટિંગ ને એવું બધું આવડતું હતું કે તમે શીખ્યા કેવી રીતે શીખ્યા યુટ્યુબ ઉપરથી જોઈને
અચ્છા, શેમાં એડિટ કરતા હતા? બધા જ્યારે કોઈને શરૂ કરવું હોય ને વિડીયોને, કે મારી જોડે તો બહુ બધા આઈડિયા છે પણ સારું એડિટ કરતા નહીં આવડતું, શૂટ કરતા નહીં આવડતું, બધાના આવા પ્રશ્નો બહુ હોય છે, તો શું કહેશો એમને? એ તો કેવું છે કે તમારી જોડે પ્રોજેક્ટ હોય, તમારે કરવું જ હોય તો તમે ગમે તે રીતે કરી જ લેવાના છો, બાના નહીં બતાવવાના ખાલી ખોટા. વસ્તુ એ છે. એટલે અમે શરૂઆતમાં પાવર ડાયરેક્ટર આવતું હતું ફોનમાં, એમાં એડિટ કરતા હતા. એના પછી લેપટોપમાં ફિલ્મોરા આવતું હતું, તો એમાં ચાલુ કર્યું. અને અત્યારે હાલ અમે પ્રીમિયર પ્રોમાં કરીએ છીએ. તો તમારું જે કન્ટેન્ટ પછી તમે એડિટિંગ શીખ્યા, તે બધું કર્યું, ચાલુ કર્યું, તો એની અંદર પ્રો લેવલનું અમુક તો એડિટિંગ આપણે કહી શકીએ કે ફોટાની અંદર તમે ઊભા છો અને આ બધું બોલી રહ્યા છો, દેખાય છે કે એ પ્રકારનું, તો એવું બધું એડિટિંગ તમે કેવી રીતે પછી શરૂઆત કરી, શીખ્યા કે આઉટસોર્સિંગ કરો છો? જો ના, આઉટસોર્સિંગ નહીં. એમાં કેવું છે કે હું પહેલાં વિડીયો વિચારું, બરાબર, કે મારા આ રીતનો વિડીયો બનાવવો છે, ફોટો ફ્રેમમાં હું છું એ રીતનો વિડીયો. સપોઝ એક એક્ઝામ્પલ લઈ લે કે એ રીતનો મેં વિડીયો વિચાર્યો, બરાબર. હવે એ અમે શૂટ કરી લઈએ, અમને ખબર છે કે એ વસ્તુ ગ્રીન સ્ક્રીનમાં જ થવાની છે. એના માટે કઈ વસ્તુ આપણને વિડીયોના જે પ્રોજેક્ટ ફાઇલો એમાં જોઈશે એ વસ્તુ અમે ભેગી કરી દઈએ. સપોઝ કે ફોટો જોઈએ છે તો ફોટો આપણે જે ફોટો ફ્રેમ હોય એની અંદર બી ગ્રીન સ્ક્રીન નાખી દઈએ. અમે અમારું શૂટ કરીએ એની પાછળ એ ગ્રીન સ્ક્રીન રાખીએ. અને પછી યુટ્યુબ પર થોડું રિસર્ચ કરી દો કે ભાઈ કઈ રીતે આ વસ્તુ રિમૂવ કરવી, બીજી સેટ કરવી, બધી લેયર બાય લેયર સેટ કરીને એડિટ કરી લે, એટલે શીખીએ જવાય અને કામે થઈ જાય એમ. બરાબર. તો તમે અત્યારે તો ખાસા એવા ફેમસ થઈ ગયા, બરાબર. શરૂઆતમાં જ્યારે સંઘર્ષના દિવસો હતા ત્યારે લોકો મેણાટોણા મારતા હશે, એ તબક્કો, અને અત્યારે લોકો કહે છે કે મારો છોકરો જેની જોડે ફોટો પડાવો ને એ તબક્કો, બંનેની વચ્ચેની આખો જે સંઘર્ષ હતો એના વિશે વાત કરો. ખબર નહીં પડતી યાર સંઘર્ષ તો કઈ રીતનો હતો, કેમ કે છેલ્લા 3 વર્ષ તો ફટાફટ નીકળી ગયા. રીલ એક વખત ચાલુ થયું અમારું વસ્તુ જે હતી, બરાબર, ત્યાંથી અત્યાર સુધી અમે શું કામ કર્યું એને કઈ ખબર જ નહીં, બસ ચાલે જાય છે એવું. ધ્યાન જ નહીં. રોજ વિડીયો મૂકવાનો હતો, આજે મૂક્યો, કાલે પછી એનું એ જ કરવાનું, એના પછી એ જ કરવાનું. એટલે અત્યારે હાલ તો અમારું તો કેવું છે કે વિડીયો ચાલ્યો ના ચાલ્યો, આપણા પ્રોફાઇલમાં શું થાય છે શું નહીં કંઈ જોતા જ નહીં. અમારે એક જ કામ છે કે અમારું કામ ટાર્ગેટ છે કે વિડીયો બનાવીને મૂકવાનો, અને એ સારો. એટલે અમુક વિડીયો તો એવા હોય, વચ્ચે તો તમને ખબર જ મેં હિન્દીમાં ચાલુ કર્યું હતું, તો એક જબરો દાવ થયો હતો. મતલબ 4-1 મહિના અમે ચલાવ્યું હિન્દીમાં. પહેલા ગુજરાતીમાં કરતા હતા, પછી એમ થયું કે પેન ઇન્ડિયા લેવલે જતા રહીએ, થોડી હવા આવી જાય કે ભાઈ આવીએ તો આપણે ચાલીએ જ છીએ, થોડા આગળ જઈએ. તો પહેલા ચાલુ કર્યું, 1-2 વિડીયો મૂકે, પબ્લિક કે વાહ હિન્દીમાં ચાલુ કરી શકે, ખુશ થઈ પબ્લિક. પહેલા 2 વિડીયો વાયરલ થયા, પછી ગાળો પડવાનું ચાલુ થઈ મજબૂત. પહેલા અમારા દરેક વિડીયોમાં 1.5 લાખ લાઈક આવતી હતી, બરાબર. પછી એક એવી હાલત થઈ ગઈ કે 10,000 લાઈક હોય. પહેલા અમારી કોમેન્ટો એકદમ ઓછી આવતી હતી, હવે કોમેન્ટો વધારે આવે છે, પણ દરેક કોમેન્ટ ગાળ વાળી જોઈએ કે શું કરે છે. હવે આના અનફોલો જ કરો. અમારા એ 4 મહિનામાં 1.5 થી 2 લાખ ફોલોઅર્સ ઓછા થઈ ગયા હતા. ઓકે. તોય તમને ખબર પડી કે આ અનફોલો કરે તોય તમે મંડી જ પડે? હા, 4 મહિના ચલાવ્યું કે તમને ભરોસો હતો કે એક દિવસ આવશે, એક દિવસ તો આવશે એમ, કે આમનો દિલ બદલી. પછી એમાં થતું હતું કે ખબર, જ્યારે બંધ કરવું હોય ને, અમે જે 120 વિડીયો કે એટલા મૂકેલા છે, બરાબર, હિન્દીમાં, પણ એ વખતે અમને કેવું થાય કે એમ થાય સારું ના, મનમાં એવું થાય અમુક વાર કે ગુજરાતીમાં ચાલુ કરી દઈએ, તો બીજા દિવસનો જે વિડીયો ને વાયરલ થઈ ગયો હોય કે ના હવે તો પાછી પિકઅપ પકડાય, એટલે પાછા હિન્દીમાં ચાલુ કરીએ. એટલે છેલ્લે એવું લાગે પતવા હતા કમ્પ્લેટ. તારે નક્કી કર્યું ના, સવારે એટલે સવારના ટાઈમે 10 વાગે હિન્દી વિડીયો મૂક્યો, 11 વાગે ગુજરાતી વિડીયો મૂક્યો, 1 કલાકમાં 2 વિડીયો મૂક્યા હતા અમે તરત. એટલે શું રિએક્શન હતા પછી? એ ચાલી ગયો ગુજરાતી વાળો. પરિવારનું શું કહેવું છે? પરિવારના લોકો શું કહે છે? ખાસ કરીને ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા હોય, આ બધા શું કહે છે? ત્રણે જોડે જવાબ જોઈએ. પોઝિટિવ જ છે અત્યારે તો. બસ પહેલેથી કઈ એવું કીધું, કોઈ ફોર્સ નથી કર્યો કે આ કરો તે કરો, જે બી કરો એ કરે જાવ, એમ મહેનત કરો અને કરે જાવ, બસ. બીજું 10 નપાસ થયા હવે પછી બીજી તો શું આશા હોય? કરો હવે જે કરવું હોય, શું છે તમે જોવો ને તમારું, હા કરો, નોકરી કરો, કઈ બી કરો. હા, ભણવાની તો તમારે બસ સપોર્ટ હતો પહેલેથી. એટલે તમારી જોડે તો ભાર હતો કે ભાઈને તે લઈને આવ્યા? એને કશું ભાર નતો, એ તો ભાઈ મસ્ત મેડિકલમાં નોકરી કરતો હતો ને, 13,000 રૂપિયા પગાર હતો. જોબ કરતો હતો, પૈસા જ કમાતો, પૈસા એ જ કમાતો હતો, અમે કોઈ મહેનત નહોતું, ના અમે કમાતા. કંઈ જ નહોતા કમાતા. તમારે આટલો સપોર્ટ હતો કમ્પ્લીટ, પણ વસ્તુ ખોવાઈ જાય ને તાર બહુ બોલતા હતા. એટલે મારે કેવું થતું હતું ખબર, અમે શૂટ કરવા જઈએ ને કેમેરાનો લેન્સ ખોઈ ના આવીએ. એટલે એવું થયું હતું એક વખત, એવું થયું અમે લાલ દરવાજા શૂટ કરવા ગયા, એક રેપ સોંગ બનાવ્યું હતું. તો ગયા, શું હતું રેપ સોંગ? કયું હતું, અમદાવાદ ઉપર હતું એ રેપ સોંગ હતું. તો એનું શૂટ કરવા ગયા હતા અમે. તો એ વખતે લાલ દરવાજા ગયા ને, આ ભદ્રકાળી મંદિર છે જે આપણું માતાજીનું, એમની બહાર જે બજાર છે
ત્યાં અમારો જે પહેલા જે બીજા બી ભાઈબંધો હતા અમારા જોડે તો એ લોકોમાંથી કોઈક એક જણા જોડે કેમેરાનું બેગ હતું તેને એક્ટિવા પર મૂક્યું ચોરાઈ ગયું. અચ્છા. એટલે એવું બધું થયું તો અમુક ટાઈમે બોલે પછી મગજ તો જાય ને યાર કમાતા ના નુકસાન કરીને આવો પછી. બાકી સપોર્ટ ફૂલ હતો મમ્મી પપ્પાનો બંનેનો. ખાલી આવું મૂકીને આવો તો બોલે. હા એવું તો બોલે જ ને યાર ખર્ચો ના 12,000 રૂપિયા લેન્સ કોઈ ના આવ્યો તો દૂરથી સપોર્ટ હતો એમ. હા. કર તું તું કર આમ કે કર એક દિવસ અમને ના કે કઈ, તું કર ખાલી. પેલું પછી આ તો દૂરથી સપોર્ટ હતો પછી કમાતા થઈ ગયા ને પછી ખબર પડે કે આ વિડીયો બનાવે છે અને પૈસા આવે છે તો પછી સવાર કે વહેલો ઉઠ વિડીયો બનાવે એવું થાય. હા. અત્યારે શું પરિસ્થિતિ છે અને કેટલું કમાઈ લો છો? ખરો સવાલ હા બહાર આવેલું શું કહેવાય એની બહાર ખર્ચા પાણી નીકળી જાય. હા ખર્ચા પાણી કાઢી નાખી છે મારે તો ખીચ ખર્ચો તેલ દવા જેવા છે સવાર. ખર્ચો કેટલો છે? ખર્ચો તો થઈ જાય. તેલ છે વધારે. ખાવા પીવા અઘરો સવાલ ના પૂછે. હા નાસ્તો અમે ઝોમેટો નાસ્તો અમે પરથી કરીએ મંગાવી છીએ, શકીએ બહુ, રોજ બહુ કરીએ છીએ. એવો પછી ઓફિસ એક લીધેલી જ ભાડાની હા એ- ભાડું ભરાઈ જાય એનું. પછી એક ગાડી લીધી છે ને આપણે? હા એક ગાડી હપ્તો લીધી નીકળી જાય. હા એના હપ્તા ભરી જાય પેટ્રોલ નીકળી જાય 9 ની એવરેજ આપો છો ગાડી હા હા એસી હા. હા એસી તો મુકાવવો પડે ને ગરમી લાગે હવે સહન નહીં થતી પેલા થઈ જતી હતી પછી થાઈલેન્ડની ટ્રીપ મારી દેવાય. થાઈલેન્ડ ના કે વિયેતનામ કોણ થાઈલેન્ડ હા એ હા થાઈલેન્ડ તો 24 કલાક જ હતા અમે હા કાળી પટ્ટી બાંધી હા હું તો 2 વખત જઈને હા 2 વાર 24 કલાક હા કાળી પટ્ટી કાળી પટ્ટી બાંધી. ત્રણે બાંધી દીધી. ના મેં એકલા જ મારતી હતી મેં નથી આ લોકો બાંધી. તો- શું કામ બાંધી? દર્શન કરવા ગયા હતા ને તમે? હા 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 ચોક્કસ ચોક્કસ. તો કેવું છે થાઈલેન્ડ આમ કેવો ફરવાનો અનુભવ કર્યો સિરિયસલી પૂછે? થાઈલેન્ડમાં અમે ગયા હતા પણ કેવું હતું 24 કલાક માટે જ હતું તો અવર જવરમાં ટાઈમ બગડી ગયો હતો બહુ ટ્રાવેલિંગ વધી ગયું. હા રાત્રે અમે પછી નીકળ્યા હતા પેલું આ કયું વોકિંગ સ્ટ્રીટ છે પતાયાની ત્યાં નીકળ્યા પણ એટલું બધું ખાસ રહ્યું નહીં એમ તો પાછા જઈને સુઈ ગયા કેમ કે આખો દિવસ ટ્રાવેલિંગ જ કર્યું બેંકોક થી આ પોતા. પેલું કઈ ડેન બિયંગ છે એરપોર્ટ છે ત્યાંથી આવવાનું એટલે 150 કિલોમીટર એ થાય હા એટલે ભાઈ પાછું જવાનું અને ત્યાંથી પછી વિયેતનામ જવાનું હતું. એવું છે. વિયેતનામ મજા આવે થાઈલેન્ડ ના મજા આવી. ના મજા મજા તો આવે. અઠવાડિયાની ટ્રીપ લઈને ગઈએ તો થાઈલેન્ડ મજા આવે ઓકે બધાને વિડીયો તો મેં ઘણા બધા લોકોને જોયા છે. આ એસપી ઇન્ડિયા વાળા છોકરાઓ જોરદાર કરે છે, આમ જોતા હોય, બતાવતા હોય, હસતા હોય, પછી કે આ હમણાં ઇન્સ્ટાગ્રામમાં આટલા ફોલોવર ને પછી એક અઝમ્પશન લગાવો કે આ તો આટલા કમાતો હશે, આટલા કમાતો હશે, આમાં આમ કમાતો હશે, તો એને શું કહેશો તમે? કોઈ કે મને કેટલા કમાતો હશે આમ મારા સામે કે હા, તો હું કહી દઉં તો ખબર પડે કે નહીં એવું એમ. એટલે આમાં કેવું છે કે તમે એક અંદાજો આંકડો બોલી લો ચલો તો પછી હું તમને કહું 50,000 લાખ રૂપિયા. ઓકે હા તો એમ અને પાછું આ તો પેલું છે ને કે આ મહિને એટલું કમાયા બીજા મહિને ના પણ હોય. આપણા ગુજરાતમાં કેવું છે કે હજુ હાલ ધીમે ધીમે માર્કેટમાં અવેરનેસ થાય કે ગુજરાતમાં બી ક્રિએટર્સ છે. બાકી પહેલાના ટાઈમમાં એવું હતું કે આપણે પ્રમોશન જ નતા આવતા. લાસ્ટ યરમાં અમે 7 મહિના ખાલી કાઢ્યા. એટલે અમુક ટાઈમ એવું થાય છે કે સિઝન આવી ગઈ હોય કે એ રીતનું કંઈક ઇવેન્ટ ફેસ્ટિવલ હોય, દિવાળી હોય, નવરાત્રી હોય તો એવા ટાઈમે પ્રમોશન છે આવે. બાકી અમુક મહિના ખાલી જતા રહે એટલે બધું કવર થઈ જતું હોય છે એ રીતનું છે. અપડાઉન રહે છે. હા જનરલી આપણે એવું આપણે જોતા હોય ગમે એટલા સારા કન્ટેન્ટ ક્રિએટર હોય, હું પણ જ્યારે જોતો હોઉં છું, ખ્યાલ આવી જાય કે આ વિડીયો આમાં કંઈક પ્રમોશનલ વિડીયો એટલે આપણે આમ તરત જ સ્વાઇપ કરી દેતા હોય ને અત્યારે તો લોકો જોડે આખો દિવસ આંગળી આમ ફેરવ્યા કરતા હોય, કન્ટેન્ટ પૂરું ના થાય એટલું કન્ટેન્ટ છે. તો પછી તમારો કન્સેપ્ટ શું છે કન્ટેન્ટ આ રીતે પ્રમોશનલ કન્ટેન્ટ? અમારો વિડીયો તો તમે આમ શોધો ને તો શરૂઆતની 40 સેકન્ડ તો ખબર જ ના પડે પ્રમોશન છે. વાળો વિડીયો મળે નહીં. એટલે વિડીયો એ રીતના હોય છે કે પબ્લિકના વિડીયોમાં મજા બી આવે પ્લસ પ્રમોશન બી થઈ જાય એમ. ખાલી જાહેરાતો ના હોય. ખાલી જાહેરાતો ના હોય તો પણ ડાયરેક્ટ જાહેરાત કરીએ તો પહેલાથી પબ્લિક સ્કીપ જ કરી દેવાની સીધી વસ્તુ છે. તમે એ રીતના આખો જો 1.5 મિનિટની લેન્થ હોય છે યુટ્યુબ રીલની, હવે તો કદાચ 3 મિનિટની થઈ ગઈ છે. તો અમે પહેલી 1 મિનિટ તો અમારી પબ્લિકને અમે એન્ટરટેન જ આપીએ છીએ, લાસ્ટમાં પ્રમોશનનો પાર્ટ હોય છે. એટલે અમારા કોઈ બી પ્રમોશનલ વિડીયો હોય એ બી મિલિયન ઉપર જ જતા હોય છે વ્યૂઝ. ઓકે તો જે નવા લોકો અત્યારે જે તમને જોઈને તમારાથી ઇન્સ્પાયર થતા હશે એમને આ ફિલ્ડમાં આવવું છે કે કોઈ પણ એવું નહીં કે સરકારજમ કે કોમેડી કન્ટેન્ટ એના સિવાય કંઈ પણ કરવું છે તો એને તમારી ત્રણેયની શું સલાહ હશે? ચાલુ કરવું હોય તો કન્સિસ્ટન્ટ તો રહેવું પડશે પહેલા, સૌથી પહેલા. આ તો કેવું છે પછી એક વિડીયો બનાવ્યો બીજો બનાવ્યો પછી ચાલે નહીં તો પછી અરે યાર આ તો ચાલતું જ નથી, તો એ રીતે નહીં ચાલે. થોડું કન્સિસ્ટન્ટ રહેવું પડશે. મહિનો, 2 મહિનો, 3 મહિનો, વર્ષ બી લાગી જાય છે અમુક લોકોને, પણ બનાવતા રહેવું પડે એમ. જે બી છે ક્રિએટિવ જે આવે બનાવીને મૂકો, આજ નહીં તો કાલ કંઈક તો દેખાશે એમ. પછી કેવું થાય
જાજા લોકો એવું કરે છે, મૂકે છે અરે યાર કઈ ચાલતું નહીં, પછી મૂકી દે છે, પછી કે યાર બધાનું આ રીતે ના ચાલે, પણ એવું નથી હોતું એમ. કન્સિસ્ટન્ટ રહે તો થઈ જાય. તો તારું શું કેવું છે? કન્સિસ્ટન્ટ માટે કન્ટેન્ટ બી એની જોડે હોવો જરૂરી. એ બી છે. હા પછી એવું થાય કે કન્ટેન્ટ વગેરે મૂક જ કરે, પણ કન્ટિન્યુઅસલી મૂક કરે, પછી કેવું ચાલતા નહીં, તો પછી તકલીફ પડે. બરાબર. ધીમે કન્સિસ્ટન્સી ધીમે શીખતા જાય એમ આવતું જાય નવું નવું, તો કરતું રહેવું જોઈએ એમ. તમે સતત કન્ટેન્ટ બનાવતા રહો છો, લોકોને સીધું જ અત્યારે હવે વિડીયો બનાવવા છે અને એક પીક ઉપર જ પહોંચી જાય, પણ એ આખું જે સતત લોકોને જોડવા, એંગેજ રાખવા, એ બધું કેટલું જરૂરી છે? કારણ કે લોકોને અત્યારે એવું છે કે ડાયરેક્ટ વિડીયો એક મૂકું મારો વાયરલ થઈ જાય, કે તમે જાણી જોઈને એવી રીતે બનાવતા હો છો કે વાયરલ થાય, કે તમે કન્ટેન્ટ ઉપર જ ધ્યાન આપો? નહીં, અમારું મેન ફોકસ જો આમાં કેવું છે કે કોઈ બી વિડીયો કે કોઈ બી ક્રિએટર અમે વિડીયો બનાવીએ છીએ તો એવું જરૂર નહીં, બી ફ્રેન્ક કહું, અમારી ફાટી જાય. અમુક વાર વિડીયોની રીચ હાવ ડાઉન જતી રહી હોય છે, કેમ કે અમુક વાર કેવું કે આપણા મગજ બી ઠેકાણે ના હોય. રોજે રોજ આપણે વિડીયો બનાવતા હોય, આપણી પર્સનલ લાઈફમાં બી કઈ હોય, પ્રોફેશનલ લાઈફમાં કઈ અલગ અલગ હોય, તો એ બધું ચાલતું હોય તો અમુક વાર અમારી બી લિંક તૂટી જાય, બરાબર? તો એના કારણે રીચ બી ડાઉન થઈ જાય. તો આમ શું કહેવાય, એક બૂસ્ટ નહીં આવે, એ રીતે નહીં થાય. આ વસ્તુમાં તમારે કમ્પ્લીટ ધ્યાન આપવું પડશે, એક્ટિવ રહેવું પડશે, કન્ટેન્ટ બીજા બી કન્ઝ્યુમ કરવા પડશે. બધાના કન્ટેન્ટ જોશો, પછી બીજું ન્યૂઝ છે, આ છે, બધું ચેક કરતા રહેશો તો તમને અંદાજો આવશે કે કઈ વસ્તુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, કઈ વસ્તુ બધાએ કરી લીધી છે, કઈ વસ્તુ આપણે નહીં કરવાની. એટલે આ બધું છે. ન્યૂઝ વાળી તમે વાત કરી, ન્યૂઝ જોતા રહેશો. મારે અમારા પ્રોફેશન પર આવવું છે. અમારા પ્રોફેશનની બહુ મજાક ઉડાડો છો તમે, આવું યાર? હા, તો વાંધો શું છે? જે મને લાગ્યું, જે ખાલી જગ્યા લાગી એ મેં પૂરી દીધી. જે આ વસ્તુ જે લોકો નથી બોલતા, મતલબ અમુક વસ્તુ એવી હોય છે કે આમાં મજા આવે એવું છે, જો આવું થતું હોય તો અમે બનાવી દઈએ છીએ. તમારા ત્રણના બોન્ડિંગ વિશે કહો, કારણ કે તીન કી તીકડી બાત બિગડી એવી કહેવત છે. આ તો બબલ થઈ જાય. હા, થઈ જાય. બહુ ગાળમ ગાડી બબાલ અમુક વાર છટાછટી નહીં થતી નહીં આપણે, કેમ કે ઉંમરનો ગેપ છે ને, અને હું થોડો કમજોર છું. હાર્દિક જતો રહ્યો ને ત્યાંથી નહીં થતું એને, કે એ તો તારા બહુ મારામારી ઉપર આવી જતા, ખુરશીઓ તોડ નાખી, એવી બધી મારામારી થાય. ખાવા બાબત બી મેટર થઈ ગયો. ખાવાનું કેવું, એક ગુલાબજાંબુ માટે બી બાજવાનું ખાવાનું મૂકીને જતા રહીએ એવી. એવું નહીં, સિરિયસ મેટર હોય, બહાર જતા રહે. ગુલાબજાંબુ ત્રીજા કોઈક વ્યક્તિએ ખાઈ લીધો. આવું બધું પહેલા થતું હતું. હવે તો થોડુંક શું કે ભાઈ ફટાફટ કામ જ કરતા છે ને બધું, એટલે પહેલા જેવું હવે નહીં થતું, કેમ કે મેચ્યોર થઈ ગયા, ખબર નહીં એવું કઈક હશે. બાકી બોલવાનું ગાળમ ગાડી તો હજુ થાય છે. અચ્છા, મારામારી એટલે બબલ થઈ ગઈ એમ કે 2 દિવસ બાદ આને તો જોડે કરવું જ નહીં. અરે અમાર બેન થઈ હતી ને વચ્ચે, થઈ ગઈ જતો રહે છે, કીધું ના કે નહીં આવો કાલથી, એવું થયેલી છે અમાર બબલ. 2 કલાક ની બધા ભેગા હતા. પણ જો કે એવું હોવું જોઈએ, તમે પહેલાથી જે હોય મોઢે જ કહી દો છો. હા, એટલે ટીમમાં કઈ એવું કઈ વાંધો આવવાનો નથી. પેલું દબાઈને રાખો અંદર, જ્યાં આ તો આમ છે તેમ છે, એવું દબાઈને રાખો તો મતલબ નહીં. તો પછી એ લાંબુ થાય ને મોટું થાય પછી. તો પછી કન્ટેન્ટ કંઈક કરતા હોય, તમે નક્કી કરો કે આ વિડીયો આમ કરવો છે, પછી પેલો આ તો ક્રિએટિવ ફિલ્ડ છે, આમનો મતે અલગ હોય, આમનો મતે અલગ હોય, તો પછી ત્યારે કેવી રીતે નિર્ણય લો? મારા મગજમાં જે ચાલતું હોય જ બનાવી દેવાનું બધી. કેમ કે વિચાર્યું મેં છે. હા, કેવું થાય પછી ક્યારેક બનાવીને ત્યારે ખબર પડે જોરદાર બન્યો, પેલા ના પાડતા હોય આ નહીં બને. હા, એટલે અમુક પછી હું મોઢા ઉપર કહેતો કેમ ના પાડતા હતા ને, ચાલી ગયો ને. ક્યારેક ક્યારેક એવું બી થાય, અમને કોન્ફિડન્ટ હોય પણ એકદમ ખરાબ. અમુક વાર એવું થાય. કઈ મુમેન્ટ એવી હતી કે તમને એમ લાગ્યું કે હવે ફેમસ થઈ ગયા, આમ કે ભાઈ હવે ઓળખાય લોકો આપણને, અને કેવું ફીલ હતું, કે ફિલિંગ કેવી હતી? મુમેન્ટો તો હવે કેવું થાય કે પહેલા જેવું બહાર જે રખડતા હતા એ બંધ થઈ ગયું છે. ફેમસ થવાના માઇનસ પોઈન્ટ બી છે, ક્યાં કોઈ જમણવારમાં નહીં જઈ શકતા અમે. એટલે જમવા નહીં દેતા એટલે કે અરે ડીશ પકડીને ભાઈ ફોટા પડાવે બધા. જો કે સારું જ છે, મળે એટલે મને તો મજા આવે છે, પણ એ બંધ થઈ ગયું છે. એટલે બહાર જે પબ્લિકલી ફરતા હતા એ વસ્તુ બંધ, એ મુમેન્ટ બંધ થઈ ગયા છે હવે, એવું છે, ઓછા થઈ ગયા છે. એવી મુમેન્ટ હતી કે જ્યારે તમે ગયા હોય અને પેલો આમ કોઈ બોલતું ને આમને ક્યાંક જોયેલા છે, પછી આમ મજા આવે પાછી. એ નીચે જ અમે ઉપર આવતા હતા ત્યારે 4-5 જણા અમે એક જ અવાજ આવવાના, તો ભાઈ પેલો છે ને, હવે પેલો હા એ જ છે, પછી અંદર કન્ફર્મ કરે. હા, એ દરેક જગ્યાએ આવો થાય છે. અને બીજી વસ્તુ મેં જોયું છે કે આપણે તો આપણને લોકો કહે જ, પણ મમ્મી પપ્પા કે પરિવારના લોકો પ્રાઉડ થતા હોય કે મારો ભાણિયો છે, મારો છોકરો છે, કે જોયું કે એમ જોતા હોય તો કે મારો છોકરો છે, એવું પછી આવીને વાત કરે, આજે તો આમ મળ્યો તો આવું કહેતો હતો. પેલા ભાઈ હતા એટલે મારા પપ્પા કેવું અમુક જગ્યાએ જાય ને તો કે આ જગ્યાએ ગયો હતો ને ભાઈ તો કે અંદર રીલ ચાલુ કરતો તમે આમેથી કહી દીધું મારો છોકરો છે. આમેથી કહી દે એટલે હું કહું તમારે એવું ક્યાં કહેવાનું, પૂછો તો કહેવાનું, ડાયરેક્ટ ક્યાં આપણે કહેવાય.
કહી દીધું ભાઈ કેમ એટલે એવું એમ પપ્પાઓનું કેવું આમ હોય પેલું પપ્પાને હવા હોય હા પપ્પાને હોય થોડી એમને મજા આવે આમ. 4-5 મહેમાન આવ્યા છે ને તો હાથે કરીને રીલ કરશે ચાલુ પછી આમ વળી ને કેમ આવે આખો જોશે જોઈ કે કેવું કોમેડી કરે છે. તો કરે જ ને કોમેડી જો જો કે આ તો કે જબરા ચાલો કે આ લોકો તો કે લાઈક જો આ તો મિલિયન આવી ગયા તો વ્યૂ આટલા આવ્યા. છે એમને પેલું ખબર છે આપણે નાના હતા ને ત્યારે આપણે મમ્મી પપ્પા કે ગીત ગાત તમે ગીત ગાઈ નાખ્યું કોઈ એકાદું તો મમ્મી પપ્પા કહે કે ચલ ગીત ગાઈને બતાય. તમને કોઈ ના ટેણિયા વેણિયા આવતું એવું નહીં કહેતું કોઈ કોમેડી કરીને બતાય. હા બધા એમ કે એક આ ડાયલોગ મારો ને એટલે ભાઈ હું કહેતો પૈસા લાગે પછી એવું ડાયલોગ તો ઘણી જગ્યાએ બધા કહે છે પણ હું નહીં મારતો મને શરમ આવી જાય કેવું કેમેરા ચાલુ હોય ને આ રીતે આપણે આ કેમેરા ચાલુ છે અમે રીલ શૂટ કરતા હોય. તમે હા મતલબ ખુલી જઈએ એકદમ આ રીતે કોઈ પૂછી લે જેમ કે તમે આ બધું બંધ કરીને ભાઈ પૂછો ને ડાયલોગ બોલો ને કરતા તો શરમ આવી જાય ખબર નહીં કેમ અને આમ થઈ જાય નહીં બોલવું હા તો સેમ વસ્તુમાં અત્યારે અમે રીલ ઉતારતા હોય ને તો ગમે તે બોલી લઈએ તમે સામે હોય તો એમ એ રીતે હવે શું ભવિષ્યમાં શું તમારો કે ગોલ આવો કે સેટ કરો કે ક્યાં પહોંચવું છે એક્ટિંગ કરવી છે ફિલ્મોમાં કરી હશે તો મને ખ્યાલ નથી કદાચ ફિલ્મ કારણ કે શું છે હવેનો તબક્કો શું છે હવેના તબક્કામાં એવું છે કે એક તો યુટ્યુબ સેટ કરવું છે છેલ્લા 3 વર્ષથી જે બી મેં 2-3 ઇન્ટરવ્યૂ આપે છે એમાં આ જ બોલું છું ને હજુ આ જ બોલું છું યુટ્યુબ સેટ કરવું છે એના પછી વેબ સિરીઝ ઉપર કામ કરવું છે એ રીતના ગોલ છે આગળ તો પછી ભગવાનને ખબર શું થાય છે અમારી જોડે અને શું કરીએ છીએ બાકી આ તો જ મગજમાં કે આ કરવું છે અને જાતે જ કરવું છે એમ ના અમારી ઈચ્છા એવી છે કે અમે જ બનાવીએ જાતે જ બનાવીએ સ્ક્રિપ્ટ રાઇટિંગથી લઈને છેક સુધી અમે જાતે જ કરીએ અને બીજી વસ્તુ કે ગુજરાતમાં તો કરવું જ છે ગુજરાતી લેંગ્વેજમાં પણ એ વસ્તુને ડબ કરીને આગળ બી લઈ જવી છે બીજી ભાષા હા કેમ કે એનો બેનિફિટ ખાસો એવો છે ફિલ્મોની ઓફર આવે એવું ના નહીં આવતી કારણ કે તમારી સાથે અમદાવાદી બેન છે આ બધા હા, એમને કર્યું. બધી વાર મેં જોયા ફિલ્મોમાં એટલે મને એમ લાગ્યું કે કદાચ ના એમને ખાસા હમણાં 3-4 પિક્ચરો કર્યા 3-4. વેબ સિરીઝ બી કરી અમને નહીં કોઈ પૂછતું ખબર નહીં કેમ પૂછો ફોન નંબર આપી દે હા એ હું કરી દઈશ સેન્ડ આમાં ના, તમે ડિસ્ક્રિપ્શનમાં થોડું નંબર નાખી દેજો અમારો મેલ આઈડી ગમે તો આપણી ઓળખાણ છે વેબ સિરીઝ કે કંઈક કરવું હોય તો આપણે હું મધ્યસ્થી કરીશ બરાબર અને કમિશન નહીં લઉં બરાબર એ હું અમે આ જોઈ લઈશું પાર્ટી ન મળે હા હા આપણે કઈ વચ્ચે રાખવું નથી એ તો પછી તમે મારું હા આપણે જોઈ લઈશું જોઈ લેજો બરાબર કોઠા પાર્ટીમાં તો હવે તમે શું માનો છો ગુજરાતના કન્ટેન્ટ ક્રિએટર્સ ગુજરાતમાં જે પ્રકારનું કન્ટેન્ટ ક્રિએટ થાય છે ખાસ કરીને કોમેડી જોનર એને લઈને તમે શું વિચારો છો કેવું થાય છે કેવું થવું જોઈએ હું બી પ્રેક્ટિકલ એક વસ્તુ કહું કે હું પર્સનલી કોઈના કન્ટેન્ટ એટલા બધા જોતો નહીં હું ખાલી ઓનલી ફોકસ ઓન અમારા જ કામ ઉપર અમે ધ્યાન રાખીએ છીએ કે અમે કેવું કરીએ છીએ કેમ કે પછી બધાના કન્ટેન્ટ તમે જુઓ બધાએ પોતપોતાની રીતે બનાવેલો હોય ત્યાંથી આપણે ઇન્ફ્લુઅન્સ થઈએ તો એ વસ્તુ થોડી ઇફેક્ટ કરે આપણા કામ ઉપર બી તો હું એટલા બધા કન્ટેન્ટ નહીં જોતો બસ બસ એ જ છે સેમ કે વધારે અમે નહીં અમારામાં ધ્યાન દઈએ છીએ. મોઢામાં આંગળા નાખશે તો એ નહીં બધું હા તમારું કંઈ કેવું છે સ્પેશિયલ રહેવા જોઈએ મોડેલ કોણ છે તમારા જોનરમાં તમારા કોને તમે જુઓ સાંભળો આ તે નહીં એવું તો કોઈ છે નહીં નહીં કોઈ કોઈ નહીં ના રોલ મોડલમાં કોઈ નહીં હું તો વિડીયો મૂકતા હતા એ ટાઈમે તો લોકો કે આને ઓળખો અમે કોઈને મોસ્ટલી ઓળખતા જ નહોતા અમુક વિડીયો જોઈએ જ એવો નહીં પણ એટલે એમ. વિડીયો જોઈએ છે પણ રોલ મોડલ જેવો નહીં ઓકે ક્રિએટરો તો બધા અમુક કોણ ગમે એમ અમે તો ફોરેન ના છે કે એડમ છે એડમ ડબલ્યુ અને અનવર અનવર કરીને છે હા આ 2 જણાના વિડીયો બહુ મજા આવે ઓકે અને ઇન્ડિયામાં કોનું તમને સ્ટેન્ડ અપ કે આ તે વધારે જોવું ઇન્ડિયામાં સ્ટેન્ડઅપમાં મજા આવે આ પેલા શુદ્ધ દેશી કોમિક તો એ કોણ અરે યાર મને નામ નહીં ખબર મને એમનું રવિ ગુપ્તા હા રવિ ગુપ્તાનું મજા આવે પછી તો સમય રેના બધાનું થોડું પેલું એ થયેલું છે તો તમે આમ સ્ટેન્ડ અપ કરવાનો ટ્રાય કર્યો કદી કે એમાં નહીં મજા ટ્રાય નહીં કર્યો પણ કરવાની ઈચ્છા ફૂલ છે મજા તો આવે યાર હ્યુમર હા ચોક્કસ બરાબર સ્ટેન્ડ અપ તો એમ ત્રણ જોડે કરશો કે એ આ લોકોને ખબર નહીં નહીં એમ નહીં, ઇન્ટરેસ્ટ નથી થોડો એટલે તે માઇક લઈને ખાલી ઊભું રહી જાવ ચૂપ રહી. હા બસ હવે તો અત્યારે તમે તમારું એક લેવલ આપણે ગુજરાતીમાં ખાસ કરીને ઓડિયન્સ આપણું ફિક્સ છે કે આટલા લેવલે તમે પહોંચી જાઓ પછી એ સ્ટેબલ રિવ્યુ આવતા રહે આ તે પણ પછી એક તબક્કો આવે કે હવે એમ થાય કે હવે આગળ શું તો પછી એ
1 મિલિયન કે 2 મિલિયન કે આવું પહોંચી જાય. એની સમકક્ષમાં આપણે વાત કરીએ મરાઠી કે હિન્દી, તો એનું ઓડિયન્સ બહુ મોટું છે, એમાં તમે 2-3 કરોડ સુધી એ પહોંચી શકો ખરા. તો આ બધી લિમિટેશનની વચ્ચે કેવી રીતે ગ્રોથ કરશો હવે? આ એ જ તબક્કો છે. એટલે એવું જ છે કે આપણા ગુજરાતમાં કેવું થાય છે કે અમુક ફોલોવર પછી એક સ્ટોપ આવી જ જાય છે. કોઈ બી અમારા ખુદને બી આવી જાય. અત્યારે અમારા 1.5 મિલિયન છે, તો હું મેક્સિમમ એક એક્સપેક્ટેશન રાખું છું કે 2 મિલિયન સુધી અમારા થઈ શકે ઇન ફ્યુચર. પણ મેં ખુદ જ એની આગળનો ટાર્ગેટ નહીં રાખ્યો. 2 મિલિયન એટલે ઇનફ છે. અહીંયા ગુજરાતમાં તો બહુ તો કદાચ જો થઈ જશે તો 5 મિલિયન થશે, પણ એનાથી વધારે તો થશે નહીં. અને રીલ એક એવી વસ્તુ છે કે એ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ઠીક છે. પબ્લિકનો ઇન્ટરેસ્ટ જતો છે કે તમારા કામમાં થોડા બી લોચા પડ્યા તો તરત બંધ થઈ જ જવાનું છે તમારું. આ ઇન્સ્ટન્ટ વાળું છે, રાતોરાત એકાઉન્ટ હેક થઈ જાય ખબર ના પડે. એટલે મગજમાં બીજા બેકઅપ પ્લાન રાખવા જ પડે ને એના ઉપર કામ કરવું જ પડે. બાકી એક પ્લેટફોર્મ પર અમે ટકી જ ના શકીએ. તો તમે બીજા મલ્ટિપલ તમારા અકાઉન્ટ બનાવીને રાખો છો? ના, એવું નહીં કર્યું. પણ અમે એવું કર્યું છે કે અમારી યુટ્યુબમાં એક ચેનલ છે, બરાબર. તો મારું પર્સનલી પ્લાનિંગ એવું છે કે અત્યારે હાલ અમે કામ તો કરીએ જ છીએ, બરાબર. અમે યુટ્યુબની અમુક સ્ક્રિપ્ટ બનાવીએ છીએ, 2-3 મહિને એકાદ વિડીયો બી મૂકીએ છીએ. પણ જો કદાચ આવું થયું તો બીજી વખત અમારા 1.5 મિલિયન સબસ્ક્રાઈબર ફોલોવર નહીં થાય. કેમ કે એ તો ખબર જ છે આપણને કે એક વખત થઈ ગયા, બીજી વખત તો બહુ વાર લાગી જાય. પણ પછી શું થશે અમને ખબર નહીં, એવું છે. પણ એક યુટ્યુબનું બેકઅપ રાખીએ છીએ કે એની ઉપર અમારા બીજા 1.5 મિલિયન સબસ્ક્રાઈબર ત્યાં બી છે, યુટ્યુબની ચેનલ છે એમાં. ઓકે, થેન્ક યુ વેરી મચ. તમે વાતો કરી અમારી જોડે, અને પહેલી વાત તો આયા તમે અમારી સાથે, અને ભવિષ્યમાં આ રીતે અમે તમને હેરાન કરતા રહીશું, આવતા રહીશું, અને અમને હસાવતા રહેજો, લોકોને હસાવતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે સોમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાથે એસપી ઇન્ડિયાનું તમે કન્ટેન્ટ જોવો જ છો એવું માની લઉં છું, તો એમનું જોવો છો તો પછી અમારું એ જુઓ. બરાબર, કામ બહુ જ સારું. બરાબર. હા, અને આવું કહેવાના અમે પૈસા નહીં આપ્યા, બરાબર. એટલે સંબંધમાં બોલાયા છે, પછી દબાણ કરીને બોલાયા છે કે ભાઈ? ના, દબાણ કરીને નહીં બોલાયા. અમે અમારી મરજીથી જ આવ્યા છીએ. ઇનફેક્ટ હું કહી દઉં કે અમે જે અત્યારે ઇન્ટરવ્યુ આટલું ખોલીને આપીએ છીએ ને, એ અમને બોલતા જ સાગરભાઈએ શીખવાડ્યું. તો આવું બધું મેં કીધું નતું કે તમે આવું કહેજો. ના, એમને નતું કીધું, હું પર્સનલી. બરાબર છે. તો થેન્ક યુ વેરી મચ. તમે અમારી જોડે જોડાયા, વિડીયો જોયો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.